તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવાર સવારમાં ન્યૂ વ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો ગાઈસ આપણે વહેલા વહેલા બ્લોગ શરૂ કરી દીધું, પણ આપણે ચોથી ચાલુ કર્યો છે દેશોકણથી, કારણ કે દેશોકણ આવ્યા હતા ને એમને આપણો બ્લોગ ચાલુ કરી દીધો। તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। તો ગાઈસ કેમી વહેલા શું કર કેમી વહેલા સોણ ભરવા માંડી છે અને આપણા વ્લોગની શરૂઆત કરી દઈએ। ખેમી વહેલા સોણ ભરવા માંડી છે અને યાર છે ને આમાં તો પાડી બીમાર થઈ જઈશ નહીં કહો કેમી? તો પાડીએ બચારી બે રહી છે। હું વ્લોગની શરૂઆત કરવા માટે કીધા તો જવા દઈએ વહેલા વહેલા ને આપણે વહેલા વહેલા વ્લોગની શરૂઆત કરી દઈએ। અને ગાઈસ છે ને અમારા પ્રિયા ચોરામાં છે, તો તમને બતાવીએ કે અમે પ્રિયા ચોરામાં છે। પ્રિયા ગુડ મોર્નિંગ। એ પ્રિયા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। હા ગુડ મોર્નિંગ। તો ગાઈસ પ્રિયા વહેલા મોસમ બે રહી છે, તો મંગુ ગુડ મોર્નિંગ। ઉષા ગુડ મોર્નિંગ। એ ગુડ મોર્નિંગ। તો ગાઈસ ઉષા તો ઘરમાં પે મંગુ વાંધો હશે અને પ્રિયા મોસમ બે રહી છે। તો ગાઈસ અમારો બ્લોગ જો તમને સારો લાગતો હોય ને જોવાની મજા આવશે તો ખરેખર અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કરજો। તો જય માતાજી, ગુડ મોર્નિંગ। તો ગાઈસ અશોકને ગુડ મોર્નિંગ ક્યાં બાકી હશે? ગુડ મોર્નિંગ। તો ગાઈસ અશોક તો વહેલા તો ચા બા પીને ફ્રેશ થઈ ગયો છે નહીં હશે? ગાઈસ આમાં પ્રિયા અને કપી બી મારા મમ્મી બી બે રહ્યા છે। પ્રિયા ગુડ મોર્નિંગ, કપી જય માતાજી। તો ગાઈસ જો છે બધા બે રહ્યા છે, તમે ટાટા કોમ કરો કોમ। પાણી આવી નહીં ને એટલે પાણી વાટ જોઈ રહ્યા છે નહીં છે? તો ગાઈસ આપણે વાળી હેડે છીએ ને વાળી તો રિયાને મોસમ બે જ માન બે જણા અને આપણે હેડે છીએ વાળી, કારણ કે બે જણા બેસી રહ્યા છે મોસામાં। એ રિયા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। હા રિયા બે રહી છે, જો ગાઈસ અમારે રિયા બે રહી છે મોસામાં અને આપણે વહેલા વહેલા વ્લોગ બનાવતા બનાવતા વાળી આવી જાય છીએ। તો વાળીએ બધા વાહનને એવું ધોવું છે, તો ધોવું છે। તો ગાઈસ આપણે વાળી આવી જાય કેમી લુકડો તો બે ને કેમી વહેલા વહેલા લુકડો તો બે ઠંડા ઠંડા। તો ગાઈસ અંકી આમાં ઊભી રહી છે, પણ અંકીનું બધા નહીં લેતા બ્લોગમાં, કારણ કે બધા લોકો શર્માય છે યાર એટલા માટે। તો ગાઈસ છે ને આપણે અમે જઈએ ઘેર ફોન ચાર્જિંગમાં મેળવી થોડું બીજું ફોન કરી, કારણ કે ફોનમાં ચાર્જિંગ ગઈ નહીં। તો ગાઈસ આપણે આપણા ઘેર આવી જઈએ છીએ। ઘેર તો અમે ગવારનું શાક બનાવવાનું છે, તે ઉષા અને પ્રિયા બે ત્રણ બેઠા બેઠા ગવાર બટકે છે અને પ્રિયા બાજુ બેસી રહી છે નહીં ઉષા? તો ગાઈસ જોએ બે ત્રણ ભાઈ ત્રીજી પેલી વેરા છે પ્રિયા। તો ગાઈસ છે ને બે જણા ગાર બટકે છે અને આપણે જેવા ખેતરમાં, કારણ કે પાણી વાળી છે ને એટલા માટે આપણે ત્યાં જવું પડશે। તો ચલો જઈએ ખેતરમાં। તો ગાઈસ અમે ઘેર આવીને ઓગણવાડીમાં પેકેટ લેવા માટે જવું, તો આપણે નીકળવા માટે ઘેરથી એમ બાઇક લઈને જઈએ ઓગણવાડીમાં પેકેટ લઈએ છીએ ને આમાં મારા માં બેઠો છે નહીં માં? તો ગાઈસ છે ને મારા માં બેઠો છે અને મારે જવું છે ઓગણવાડીમાં। તો ચલો ગાઈસ આપણે ઓગણવાડીમાં જઈ અને પેકેટ લઈ આવીએ। તો મિત્રો આપણે ઓગણવાડી આવી જઈએ, તો ઓગણવાડી બાળકો બે રહ્યા છે ખજાણા જરા અને સીધા ગયા જઈને મળીએ યાર। તો ગાઈસ છે ઓગણવાડીને જઈને તો ઘેર આવી ઘેર આવીને આમ જમવા બેઠા છીએ, ગવારનું શાક અને ગવાની રોટલી। તો ચલો ગાઈસ જમી બમી પાછા એકદમ પાણી વાળવા। તો ગાઈસ ત્યાં જઈને પાણી વાળીએ ને પછી ભાઈ ખાવા આવે એટલે પાછા ખાઈને આવે એટલે પાછા ઘેર આવી ગયા। ઘેર કોમ છે કેટલા તો છાશ બની જઈ છે, ગવારની શાકનું શાક તૈયાર થઈ ગયું છે। તો ચલો ગાઈસ જમી બમી લઈએ। તો ગાઈસ ખેતરમાં જઈને તો પાણી વાળીને તો ઘેર આવી ગયા અમે થોડું ઘરનું કામ તો કરી લઈએ। પહેલાં છે ને ખેતીની એવું કરી દઉં થાય છે। તો ગાઈસ તો અમારા કાકાને બેસ્યો તબેલા આવી ગયા અને આમાં ખેમી પછી આરામ ગોળી અત્યારે પાછો લુગડો તો આવી ગઈ છે। તો ગાઈસ તો ખેમી ચકલી ચાલુ કરીને લઈ ગઈ। ક્યાં કરે હે ક્યાં કરે? તો ગાઈસ લુગડો તો દઈ દીધો ખેમી, આમાં તમારે બોર્ડ છે। ગાઈસ કેવું લાગે તમારું લોકેશન કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરજો। તો આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું। તો ગાઈસ હું છે ને ઘેર આવ્યો હતો તમારી ખેમી તો દેણું કરવા દઈ દઈ છે।
તો અને બીજું કે ગાય આપણે ચૂલો છે ને ચાય બને જુઓ આમાં ચા તૈયાર થાય છે અને પેલી સાઈડ ખેમી દેણું કરે જો ક્યાં કરે ખેમી હા એનું કરે છે તો ગાય જો ખેમી છે ને દેણું કરે છે ગવાનું નહીં આ લુકડા કર કે તે હા ઉપરના તટલું છે રે તો કઈ વગણી છે ને એટલે લુકડા આગળ જતો નહીં ખેમી દેણું કરે છે તો ચલો કાંઈ આપણે ચા બા પીએ અને ખેતરમાં જતા રહીએ તો ગાય આપણે ખેતરમાં આવી ગયા હતા અને આપણો ભાઈ પાણીવાળા છે ચેલું પીધું રાખ્યા અડધો પી ગયું ને કાંઈ અને આપણે અહીંયા ઘેર થોડું કોમ હતું ને એટલે આપણે ઘેર હતા અને પાછા ખેતરમાં આવી ગયા છીએ તો ગાય જો આમ તો આટલા શેડા છે કેટલા શેડા રહે 100 જેવા શેડા તો ગાય જો આપણે જુવાર આવીએ તો તમને બતાવી તે બાજરી અને અહીંયા આગળ જુવાર આમ તો એક અઠવાડિયે પાણી કાપડે એક અઠવાડિયે પાણી પછી એક અઠવાડિયે જ પાણી આમાં કારણ કે પીવાનું પી ગયું તો ગાય આમક પ્રિયાની તરફ અમક અસમ બધા મંગવામાં બેરી છે ઉષા પેલમાં જાય છે અને અમક જોય ચોગોળે બેરે બધા અને ગાય ખેમી શું કરશે જોવા જઈએ તો ગાય આપણે એક્ઝિટ આવી ગયા ખેમી પાનમાં ખેમી શું કરશે જોઈએ તો ખેમી તો છેલ્લા 100 વાગે સાથે બેઠી ને કેમ હા સાલે આવી રીતે અમારી લાઈન તો ચા પીવા બે જાય તો તડકાને ચા નહીં ભાવતી તો ગાય અમારે તો છે ને ગામડામાં ચા 2-3 ટંગ બને ને એટલે પી લી અને ખાવાની હોય ને ચા નહીં હોય કારણ કે આમાં તો ચા ના હોય ને તો ચાલે ના નહીં કેમ એટલા માટે આપણે ચા તો ડેલી માટે બનાવું જ છે અને ગાય ખરેખર આપણા ગામડાની મોજ તો ગામડાની મોજ જ કહેવાય જો આજુબાજુ કેવું હરિયાળી લાગે છે ને યાર ખરેખર મજા આવે એવું જ હોય આપણા ગામડામાં તો દરેક ગામડામાં તો ગામડાની મોજ એ ગામડાની મોજ જ કહેવાય તો ગાય જો પાછળ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ને આ લોકેશનના વ્યૂ આપણને મળે છે ને ખરેખર યાર તે લોકો આપણને સપોર્ટ કરે છે ને એટલે મજા આવી જાય છે અને જય માતાજી ચલો આગળ તો ગાય આમાં તો જો ગામડામાં શું હોય ખબર છે એક આ બાજુ ચૂલો હળગે છે જો ચેવો હળગે છે ને ગેસની ટક્કર મારે એવો અને ગાય બીજો ચૂલો હે આ સાઈડ હળગે છે હળગે કેમી રોટી બટી બનાવી તો ગાય જો કેમી રોટલા કરા બે ગવાની રોટલી અને અશોક શું કરે છે અચ્છા બોલ તો કરો ખા બેઠો તો કરે અશોક ઊંઘમાં ઉઠ્યો છે ને આમ જમવા બેઠો છે તો જમી બમી પછી હોઈ જાય પાછો બટાકાનું શાક છે ને હું તો ગાય છે ને હું તો જઈને ગામમાં જઈને યાર તો અદરચો લઈ આવ્યો છે એમ કે આપણને તો શાક તો બધું ભાવે પણ અત્યારે શાક નહોતું કેટલા લઈ આવ્યો છું તો અદરકાનું બટોનું શાક મસ્ત બનીને આપણે ખાઈ લેવાનું જો અમારે ચૂલો પેલો શું વળગે છે જબરજસ્ત નહીં અલગ તો કહે અમારે ગામડામાં ગેસની જરૂર ના પડે આ રીતના ચૂલા હારી ગયા જ મજા આવે નહીં તો ચલો ગાય છે ને આપણે જમવા બેસીએ એક વિડીયો લઈએ તો ગાય અમે જમવા બેઠા છીએ કપી સાઈડ લેવાય જો ગરમી બાય કારણ હું કોવાલી બાયને લાવતો ને એટલા માટે નહીં કેમ તો ગાય અમે જમવા બેસી છીએ જમવામાં જો કઢી બનાવી છે બસ ડુંગળી બટાકાનું શાક છે અને ગવાનું હતું પણ આપણે ગવાનું ખાવું નહોતું તો ચલો ગાય આપણે છે ને જમી લઈએ જમી બમી મળીએ તો ગાય ખાવા પીવાનું તો ખવાઈ ગયો ને અમે છે ને આમાં કેમીને બધા ઉભા રહ્યા છે અને મારા મા બે રહ્યા છે મોસામાં તો ગાય તો એના મૂડમાં છે અને આપણે યાર વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું કારણ કે ખાઈ પીને અમે આવી ગયા છીએ બહારના એટલા માટે તો ગાય જો અમારા દાદીમાં કેમી ને ચોક આ બધા ઉભા રહ્યા છે અને અમે વ્લોગ અમે અંત કરવાની તૈયારીમાં છીએ એટલે ખાવા પીવાનો વ્લોગ લીધો અમે ખાઈ રહ્યા વ્લોગ લીધો અને અમે ઊંઘવાનો વ્લોગ બતાવી દો કે ગાય અમે ઊંઘી જઈએ તો ગાય છે ને આ રીતના કન્ટિન્યુ આખા દાનો વ્લોગ અમે લેતા જઈએ છીએ અને ડેલી માટે બનાવી છે જોજો અને સપોર્ટ કરજો તો ગુડ નાઇટ અચ્છા ગુડ નાઇટ કોણ બોલાવતી હાલું હા તો ગાય અશોકને ગુડ નાઇટ કરી કેમી ગુડ નાઇટ તો ગાય ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નવા વ્લોગમાં અને સારા વ્લોગમાં તો ગુડ નાઇટ